નવરાત્રિ પર્વ દરમિયાન ધાર્મિક ભાવના સાથે મનોરંજન ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે નાટકનું આયોજન કરવામાં આવ્યું। મોરબી વિસ્તારમાં નવરાત્રિથી લઈ લાભ પાંચમ સુધી કોઈને કોઈ લાભાર્થે ધાર્મિક ભાવના સાથે મનોરંજન માણવા કોઈને કોઈ બોધપાઠ આપતા ઐતિહાસિક બનાવો કે નાટકો સ્વરૂપે લોકોને મનોરંજન પીરસવામાં આવે છે। તેમાં ટંકારા તાલુકાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે છેલ્લા 57 વર્ષથી ગામના યુવાનો નાટક દ્વારા પાત્ર ભજવીને ધાર્મિક ભાવના સાથે મનોરંજન પીરસવાનું કામ કરી રહ્યા છે। જે પરંપરા મુજબ નવરાત્રિ મહોત્સવના નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ₹10 લાખ જેટલો ફાળો એકત્રિત થયો હતો। આ બાબતે વાત કરીએ તો મોરબી જિલ્લામાં આવેલ લજાઈ ગામમાં ગાય કે ગૌ વંશ રજડતા જોવા મળતા નથી, કેમ કે આ ગામમાં વર્ષો પહેલાં સંકલ્પ કર્યો હતો કે અમારી ગાય કદી કતલખાને ન જાય, જેને આજની તારીખે પણ આ ગામના ઉદ્યોગકારો, આગેવાનો, યુવાનો સાર્થક કરી રહ્યા છે। અને ગાયોના લાભાર્થે ગામના યુવાનો નવરાત્રિનું એક દિવસનું નાટકનું આયોજન કરે છે, જેમાં ઉદ્યોગકાર અને ગામના યુવાનો સ્ત્રી વસ્ત્રો પહેરીને પાત્રો ભજવવામાં પણ અચકાતા નથી। ટંકારા લજાઈ ગામે ઈસવીસન 1967માં ટંકારા લજાઈ ગામના ગાયોના ગોધને થયેલા સંકલ્પ અમારી ગાય કતલખાને ન જાય તે અંતર્ગત નિરાધાર અંધ અપંગ ગાયોના લાભાર્થે લજાઈ ગૌશાળા દ્વારા નાટક અને કોમિક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 5 ઓક્ટોબર શનિવાર રાત્રે 10 કલાકે લજાઈ ગામે ગાયોના ગોતરને સોગંદ બાપુ તથા લજાઈ ગામ સમસ્ત દ્વારા મહાન ઐતિહાસિક નાટક કૃષ્ણ વૃષ્ટિ અને દાનેશ્વરી કર્ણ અને સાથે હાસ્ય રસિક કોમિક ભજવવાનું આયોજન કરવામાં આવેલું હતું। આ નાટક અને કોમિક નિહાળી સમગ્ર મોરબી વિસ્તારથી લોકો ઉમટી પડ્યા હતા। રિપોર્ટર શ્રીકાંત પટેલ, વાત્સલ્યમ સમાચાર, મોરબી। लोगों तो भाग से काट दी, अरे तो लोहिनी नदियों वैसे भीमसेन भाई 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 ना गला काटते, अर्जुन भाई 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 ऊपर घाव करते तो भयंकर इतिहास लखाई जैसे एकांत की काली साकी भले गुरु वंश तो इतिहास लखाई जाए। लाखाग्रमा बारिया, अरे लाखाग्रमा बारिया ए भाई થઈ ભાઈને જેરના લાડુ ખવડાવી। મારું નામ જગદીશભાઈ અમરસિંહભાઈ વામજા, ગામ લજાઈ, અને હું ખેતી કરું છું। આ નાટકની શરૂઆત થઈ 55 વર્ષથી અમે પાત્ર લઈએ છીએ, પણ અમને એવો પાત્ર ઉપર કોઈથી મોહ નથી। આ અમારે કરવું જ પડે એમ છે। અમારા બાપાએ જે સુરેશ બાપાએ સંકલ્પ લીધો છે કે અમારી ગાય કતલખાને કદી ન જાય, એટલે ગાયો માટે અમારે આ વેશ ધારણ કરવો જ પડે એમ છે। નકર અમને શોખ નથી, આ કોઈ મનોરંજન માટે નથી કરતા, પણ અમારી ફરજમાં અમારા હાથ બંધાયેલા છે। સેવાના કાર્ય માટે અમારો મૂળ હેતુ સેવા છે, અને આ નાટકથી સેવાનો હેતુ પાર પડે છે, એટલે અમારે આ કરવું જ પડે એમ છે। દલસુખભાઈ બાવનજીભાઈ વામજા। આજે જે તમારા ગામમાં જે નાટક છે કયું છે? દાનેશ્વરી કર્ણ, કૃષ્ણ વૃષ્ટિ અને દાનેશ્વરી કર્ણ। આ જે નાટક છે તમે કેટલા વર્ષથી અહીંયા કરો છો? 56 વર્ષથી। એના નાટકનું કારણ શું છે? નાટકનું માધ્યમ નાટક છે, હેતુ ગૌ સેવા છે। અને અમારી ગૌશાળામાં સ્થાપન 1967માં થયું। સોમ દત્ત બાપુ જે અત્યારે સંન્યાસી જીવન ગાળે છે અને તબિયત બરાબર ન હોવાથી નથી આજે, એને સ્થાપન કર્યું છે। પછી અમારા એક વસરામ બાપા કરીને સાથે જોડાય આ વૃક્ષ ઉછેર્યું છે, ગામે એને પાણી સિંચ્યું, આખું ગામ સેવામાં જોડાયું છે, નાત જાતના ભેદ વગર। એટલે અત્યારે હાલમાં અમારે 160 ગાયો છે, રોજનો ખર્ચો 16,000નો છે, એટલે મહિને 4 લાખ જેવું ખર્ચ થાય છે। વર્ષનું 45 થી 50 લાખ રૂપિયાનું ખર્ચ છે। એટલે આ ગૌશાળા કે આ મંડળ, ગૌશાળા મંડળના ભાઈઓએ 56 વર્ષમાં ગાયનો ચા નથી પીધો, નિસ્વાર્થ હાવ। અહીંયા પગારદાર કોઈ નથી ગોવાતી સિવાય, બધાય પોતપોતાના ખર્ચે કામ કરે છે। આટલા વર્ષથી આ એ રીતે હાલે છે, અને કોઈ પણ ભેદ વગર આખું ગામ જેની જ્યાં જરૂર પડે અહીંયા સેવા આપે। લજાઈ ગામના કામધેનુ ગોંદરે નાટક દર વર્ષે 3જા નોરતે નાટક ભજવવા જઈ રહ્યા છે, ત્યારે ખરેખર એક સુરેશ બાપા સોનીના દીકરા, અને એને જે સંકલ્પ કર્યો કામધેનુના આ ધરતીમાં ગામને ગોંદરે કામધેનુના ચંદ્રજમાં કે અમારી ગાય કદી કતલખાને ન જાય,
આ સંકલ્પ સાથે વસરામ બાપા, સુરેશ બાપા અને હાલની ટીમો મારે અમારાભાઈ, દલસુખભાઈ અને નામી અનામી બધાએ જ્યારે ભેગા મળી અને ગાયને બચાવવા જે આ એકત્રિત ફંડ હશે એ દરેક ફંડનું ગાયને બચાવવા માટે થઈ અને નાત જાત જ્ઞાતિ ભેદભાવ છોડી, હિન્દુ મુસલમાન પણ છોડી અને દરેક માનવતાના કાર્ય ગાયને બચાવ કરી રહ્યા છે. ત્યારે ખૂબ ખૂબ હું આશીર્વાદ આપું છું કે આવીને આવી એકતા, સંઠિતતા અને સમાજની અંદર એક પ્રેરણા મળે કે લજાઈના યુવાનો જે કાર્ય કરી રહ્યા છે એ ગામડે ગામડે આવા ગાયની સેવાના કેન્દ્રો ચાલુ થાય અને મારા યુવાન મિત્રો ગાયની સેવામાં પોતાનું તન મન ધન न्यौछावर करे. एवं रूढ़ा आशीर्वाद के साथ माँ भारत भूमि के चरण में, गौरी गाय के चरण में कोटि कोटि प्रणाम के साथ मेरी वाणी को विराम देता हूँ. आभार, धन्यवाद, हरिओम.